હલો, જય ગણેશ. મારું નામ છે કુશાન અને આજે આવ્યો છું સુરતમાં ને એ બી આપણે એક એવી જગ્યાએ જ્યાં ગણપતિની વર્કશોપ બને છે. છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં ધૂમ મચાવે છે ને આ વર્ષે ત્રીજું વર્ષ છે એમનું અહીંયા સુરતમાં ને જોરદાર અવનવી મૂર્તિ બનાવે છે. એ આર્ટ્સનું નામ છે સિદ્ધિવિનાયક આર્ટ્સ. તો ચાલો જોઈએ અંદર કેવી કામગીરી ને કેવી તૈયારી ચાલી રહી છે આ વર્ષે 2026નો માહોલ બધા વર્કશોપમાં. सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका એ અંદર આવી ગયા છે આપણે. બહુ બધી મૂર્તિઓ ઊભી થઈ ગઈ છે અને કામ ચાલુ થઈ ગયું. બહુ જોરશોરમાં કામ ચાલી રહ્યું છે. તમને બતાવું અહીંયા સૌથી પહેલું છે ને ટ્રોલીઓ, આપણને ટ્રોલીઓ આવે અને ટ્રોલીમાં આવી રીતે વચ્ચે પોલ લાગેલા છે ને એ બધા પોલ લાગે ને એમાં પછી આખું સ્ટ્રક્ચર ઊભું થાય. આ જો વાડી ફળિયાની મૂર્તિ છે. વાડી ફળિયા છે વિઘ્નહર્તા એનું ગાડલું છે અને હજુ મૂર્તિ ઊભી કરશે લોકો. આવી રીતે કંઈ મૂર્તિનું સ્ટ્રક્ચર પછી ઊભું થાય. બહુ જોરદાર ચાલી રહ્યું છે. બધી મોટી મોટી મૂર્તિઓ છે અહીંયા ને એકદમ અલગ. ને આ વખતે કંઈ ચિંતામણીનું સ્વરૂપ બી મને દેખાયો છે અહીંયા. તમે જરૂરથી જોવા આવજો, વિઝિટ કરજો. સિદ્ધિવિનાયક આર્ટ આપણે VR પાસે છે. सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका. બહુ જોરદાર જોરદાર મૂર્તિઓ છે અહીંયા. ખરેખર જોવા જેવી છે. એકવાર વિઝિટ કરાય. બહુ મોટી મોટી, કદાચ સુરતના મોટા મોટા મંડળોની મૂર્તિઓ અહીંયા આવી છે તો જરૂરથી એકવાર વિઝિટ કરજો. સિદ્ધિવિનાયક આર્ટ્સ. બહુ મોટી મોટી મૂર્તિઓ છે ને બધાના પાર્ટ રેડી થઈ ગયા છે. ટેબલ, આ બધા ટેબલ્સ છે. આ ટેબલની ઉપર બેઠક થાય ગણપતિ બાપ્પાની. એ બેઠક બી રેડી થાય છે ને બહુ કમ્પ્લીટ મસ્ત. જોઈને મજા આવે છે. ટ્રાય કરાય એકવાર અહીંયા આવાય જોવા. સિદ્ધિવિનાયક અહીંયા 6 ફૂટથી લઈને 15 ફૂટ સુધીની મોટી મૂર્તિઓ પીઓપીની છે. અને તમને જો આ મારો વિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કમેન્ટ કરજો તમારું ફેવરેટ મંડળ.